માણસા તાલુકાના ધમેડા ગામે યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલન સમારોહમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના દિગ્ગજ આગેવાનો એક મંચ પર જોવા મળતા કાર્યક્રમ ચર્ચામાં રહ્યો। ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, બળદેવજી ઠાકોર અને જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ સમાજના શિક્ષણ, વિકાસ અને કુરિવાજોની નિવૃત્તિ જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો। કાર્યક્રમ દરમિયાન મહંત ઋષિ ભારતી બાપુએ ચોંકાવનારા દાવા કરતા અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા પ્રયત્નો થયા હોવાનું, પરંતુ તે શક્ય ન બન્યું હોવાનું જણાવ્યું હતું। તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય બળદેવજીએ ચૂંટણીમાં દારૂ, ચવાણું વેચાતું હોવાનો ખુલાસો કરી સમાજને લાલચમાં ન આવવાની સલાહ આપી। ઋષિબાપુના નિવેદન પર પ્રતિભાવ આપતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે તેમના વ્યક્તિગત વિચારો છે અને પાર્ટીના નિર્ણયનો તેઓ સન્માન કરે છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજના એકતા, વિકાસ અને રાજકીય પરિસ્થિતિઓને લઈને ખુલ્લા મનથી ચર્ચાઓ થઈ હતી। પણ હું માનું છું ત્યાં સુધી અમારી હાજરી પછી કોઈ રાજકીય કોને શું મળ્યું ના મળ્યું એ કોઈ ચર્ચાનો વિષય નથી। આવનાર સમયમાં સમાજમાંથી જે સમાજના રીત રિવાજો છે એમાં કઈ રીતે ખર્ચા ઘટે, દીકરા દીકરીઓનું શિક્ષણ કઈ રીતે વધે અને રાજકીય રીતે જે આગેવાનો આગળ જતા હોય એને સમાજનું પીઠબળ કઈ રીતે મળે એ દરેક સમાજો પોતપોતાની રીતે કરતા હોય છે। તો એ રીતે ઠાકોર સમાજ પણ એક સદભાવના, એક ભાઈચારો અને તમામ આગેવાનો એક સ્ટેજ ઉપર મેસેજ આપે તો નીચેનો વર્ગ પણ જે કંઈ સમાજનું બંધારણ હોય, શિક્ષણના શૈક્ષણિક સંકુલો બનાવવાના હોય, કુરિવાજો હોય, ક્યાંક અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટેની વાતો હોય, તો આ એક અમારી સામૂહિક વાત હતી। એમાં બાપજીએ કદાચ એમને સ્ટેટમેન્ટ આપ્યું હોય તો એમાં એ પોતાનું વ્યક્તિગત